ભાઈ રામ રામ બધાને. માતાજી તેનું ચંગે રખ્યા સી. આજે બનાવ્યું છે શાક આલુ ચંગેજી. ભાઈ મમ્મીએ શાક બનાવ્યું છે આજે. હું તમને દેખાડું, ઉભા રહ્યો. જો શાક જુઓ તમે, જો છે આલુ ચંગેજી કરીને બટેટાનું શાક અમને ખવડાવે છે ગ્રેવી વાળું. જો આ મોટા પેનમાં એકવાર જુઓ, તમને વધારે ખ્યાલ આવશે. સરસ મજાની ગ્રેવી થી શાક બનાવ્યું છે. જો આ ફ્રાય કરીને બનાવ્યું છે, આલુ ફ્રાય કરીને નાખ્યા ને બીજું શું નાખ્યું મેં? શું નાખ્યું? બિરિસ્તો તો કર્યો, પછી બિરિસ્તામાં કાજુ અને દહીં નાખીને એની ગ્રેવી બનાવી. ભાઈ હવે છે ને બસ શાકું કે આજે ડિફરન્ટ છે. શાક આજે કઈક મજા આવે એવું બન્યું. કઈક મજા આવે કઈક મજા આવે છે એમ. આપણને ખબર જ પડતી. એમ કે ખાલી પણ આવે એમ મજા. કીધું છે. હા મજા આવે એટલે ખાતા ને કઈ ભાઈ. હું એ પછી ચંગેજી બનાવે કે ગમે બનાવે, આપણે ખાવાથી મતલબ છે ભાઈ. મતલબ. હા ના ભાઈ સરસ શાક બન્યું છે. આ પહેલી વાર બનાવ્યું છે. બહુ સરસ શાક છે. બટાકાના શાકનું એક યુનિક ટેસ્ટ મળે છે આને. બહુ સરસ શાક લાગે છે આલુ ચંગેજી. અને જે ગ્રેવી બની છે ને એ બહુ મસ્ત બની છે. આની રેસીપી કરી નાખો. આ તો ફર્સ્ટ ટાઈમ બનાવ્યું ને એટલે ટ્રાય કરવા માટે જ બનાવ્યું હતું. કેવું લાગે છે? પણ આ ભાઈ આની રેસીપી આપો મમ્મી. આ મસ્ત શાક બન્યું સરસ છે. બનાવી રેસીપી બનાવી. હવે ભાઈ મોજ કરો.